વડસાવિત્રી વ્રતની કથા વાર્તા અને મહાત્મય. જેઠ સુદ તેરસના દિવસથી કરવામાં આવતું આ વ્રત પૂનમના દિવસે પૂરું થાય છે. આ વ્રતમાં 3 દિવસ ઉપવાસ કરવાના હોય છે. 2 દિવસ ખાઈ ને 1 દિવસ નકોરડો. ત્રણેય દિવસ અબીલ, કુમકુમ, ચોખા, ફૂલ અને ફળ વડે વડનું પૂજન કરવું. 3 દિવસ પછી વડને પાણી પાવું. સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી. ચોથા દિવસે રાત્રે વ્રત પૂરું કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને નમસ્કાર કરીને જમવું. વડસાવિત્રી વ્રતની કથા. આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા હતા. તેની રાણીનું નામ મમતા હતું. રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો. એના રાજ્યમાં પ્રજા સર્વે વાતે સુખી હતી. રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો, એટલે એને કોઈ વાતે દુઃખ ન હતું. માત્ર એને સંતાનની ખોટ હતી. નારદજીના કહેવાથી રાજા અને રાણી બ્રહ્માજીની પરમ શક્તિ માતા ગાયત્રી એટલે કે માતા સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા. દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજા, હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. જે માંગવું હોય તે વરદાન માંગો. રાજાએ કહ્યું, દેવી, મારે સર્વે પ્રકારે સુખ છે, પણ સંતાનની ખોટ છે. માટે મારે ત્યાં એક પુત્ર થાય અને વાંજ્યા મેણું ભાંગે એવી મારી ઈચ્છા છે. ગાયત્રી દેવીએ કહ્યું, તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને તે પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે. એમ કહી ગાયત્રી દેવી અંતધ્યાન થયા. થોડા દિવસમાં રાણીને ચડતા દિવસ થયા. 9 મહિને તેને રૂપવાન કન્યાને જન્મ આપ્યો. માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી તો બીજના ચંદ્રની પેઠે દિવસે ને દિવસે વધવા લાગી. સાવિત્રીને સમજણી થયેલી જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી. સાવિત્રીનું રૂપ જોઈ ને દેવો પણ શરમાવા લાગ્યા. તો મનુષ્યની તો વાત જ શી. કોઈ પણ રાજા સાવિત્રીનું માગું કરવાનું સાહસ કરતો નથી અને રાજાની ચિંતા વધતી જાય છે. એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું, બેટા સાવિત્રી, તું હવે વિવાહને યોગ્ય છે. હજી સુધી કોઈ રાજાએ તારું માગું કર્યું નથી. તો તું જ તારી મેળે કોઈ સદ્ગુણી, બળવાન અને રૂપવાન વરની શોધ કર. રાજાએ જોઈએ તેટલી સામગ્રી આપીને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય આપી. રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા. એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા. નારદ મુનિને પોતાને ત્યાં આવેલા જોઈ રાજાએ આદર સત્કારપૂર્વક તેમને આસન પર બેસાડ્યા. એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી. તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી અને પાસે ઊભી રહી. સાવિત્રીને જોઈને નારદજીએ પૂછ્યું, હે રાજન, સાવિત્રી તો હવે મોટી થઈ છે, એના લગ્ન કેમ કરતા નથી? અરે સાવિત્રી, તું કેમ કંઈ બોલતી નથી? તારી શું ઈચ્છા છે? સાવિત્રીએ કહ્યું, પાસેના આશ્રમમાં ધ્રુમસેન નામે એક રાજા રહે છે. તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે. તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે. નારદજીને વાત સાંભળીને નવાઈ લાગી. તેમણે રાજા અશ્વપતિને કહ્યું, સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા અને સત્યવાન પણ હંમેશા સત્ય પાળનારો છે. તે રૂપમાં અને ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે. પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો હોવા છતાંય તે નકામા છે. રાજા અશ્વપતિને ચિંતા થઈ. તેમણે પૂછ્યું, કહો ને મુનિરાજ, એવી તે શી વાત છે? નારદજીએ કહ્યું, સત્યવાનનું આયુષ્ય હવે માત્ર 1 વર્ષનું જ છે. આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત લાગ્યો. રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે ખૂબ સમજાવી. નારદજીએ પણ બીજો વર શોધી લેવાની શિખામણ આપી. પણ સાવિત્રી એકની બે ન થઈ. એણે તો કહ્યું, કુલીન સ્ત્રીઓનું વચન એક જ હોય છે. મેં જેને હૃદયથી પતિ માન્યો એ જ ખરો. હવે બીજો કોઈ મારે માટે ભાઈ સમાન છે. જે ભાગ્યમાં હશે તે થશે, જેવા વિધિના લેખ. સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કંઈ ન ચાલ્યું. નારદજી પણ તેમને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી ને ચાલતા થયા. અશ્વપતિ સાવિત્રીને લઈ ને ધ્રુમસેનના આશ્રમમાં ગયા. ધ્રુમસેન એક ઝાડ નીચે બેઠા હતા. ત્યાં જઈ તેમને પગે લાગ્યા. આંખે આંધળા હોવાથી ધ્રુમસેને પૂછ્યું, તમે કોણ છો? અહીં કેમ આવવાનું થયું? અશ્વપતિએ કહ્યું, હે રાજન, મારું નામ અશ્વપતિ છે. મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરાવવા માટે હું અહીં આવ્યો છું. લગ્નની વાત સાંભળતા જ
ધ્રુમસેન બોલી ઉઠ્યા, રાજન, શું કહો છો? તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે? અશ્વપતિએ કહ્યું, એમાં નવાઈ જેવું શું છે? મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યા છે. ધ્રુમસેને ગંભીરતાથી કહ્યું, હે રાજન, તમે જાણો છો, મારું રાજ્ય રુક્ષ્મી નામના એક બળવાન શત્રુએ પડાવી લીધું છે. હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી. હું વનમાં ઝૂંપડી બાંધીને રહું છું. વનના ફળો ખાઈને દાડા વિતાવું છું. મારો પુત્ર પણ વનના ફળો પર જીવે છે. મને આ સંબંધ યોગ્ય લાગતો નથી. હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માંગતો નથી. અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી લગીરે ટકી નહીં. છેવટે ધ્રુમસેને અશ્વપતિની વાત સ્વીકારી સત્યવાનના લગ્ન સાવિત્રી સાથે કર્યા. સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યા. સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી. નારદજીએ તેના પતિનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું. તે દિવસથી સાવિત્રી વેદમાતા સાવિત્રીનું વ્રત કરવા લાગી. પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી. હવે સત્યવાનના મૃત્યુને 3 દિવસ જ ખૂટતા હતા. સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું. એણે એક મન અને એક ચિત્તથી સાવિત્રી વ્રત કરવા માંડ્યું. તે ગદગદ હૃદયે રાત દિવસે માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગી. 2 દિવસ વીતી ગયા. આજે તો સત્યવાનનું મૃત્યુ હતું. હંમેશના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડી લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યો. સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું. એણે કહ્યું, નાથ, આજે 1 વર્ષ થયું, છતાં તમે કોઈ દિવસ મને વન બતાવ્યું નથી. આજે મારી વન જવાની ઈચ્છા છે. સત્યવાને કહ્યું, મારી ના નથી. માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો. સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી. વનમાં જાત જાતના ઝાડવા, પશુ પંખીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પોતાના પતિની સાથેને સાથે ચાલતી હતી. બંને જણા થોડે દૂર ગયા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું. સત્યવાન કુહાડીથી તે ઝાડ કાપવા ગયો, પરંતુ સત્યવાને જેવો કુહાડો માર્યો તેવો જ તેના માથામાં ભારે સણકો આવ્યો. આંખે અંધારા આવવા લાગ્યા અને ઘડીકમાં તો એ ભોંય પર ઢળી પડ્યો. સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈને દાબવા લાગી. એટલામાં એક ભયંકર કાળા રંગવાળો, તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો. આવી ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી લેશ માત્ર પણ ન ડરી. સાવિત્રીએ પૂછ્યું, તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો? આવનાર બોલ્યો, હે પુત્રી, હું યમ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા માટે અહીં આવ્યો છું. સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગી, હે યમરાજ, મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે. તો પછી આપ પોતે કેમ આવ્યા છો? યમરાજ બોલ્યા, સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે, એટલે એને લઈ જવો એ મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું. એમ કહી યમરાજે પાશ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો. પ્રાણ ખેંચાયો ને સત્યવાનનો દેહ નિષ્પ્રાણ થઈને પડ્યો. યમરાજ સત્યવાનનો પ્રાણ લઈ દક્ષિણ દિશાએ ચાલતા થયા. પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું. તેને મૂર્છા આવી ગઈ. ઘડીભર તો તેણે યમરાજ પર ક્રોધ આવ્યો, પણ એમાં યમરાજે શું કરે? સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી યમરાજની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પાછળ પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા, હે સાવિત્રી, હવે પાછળ આવવું નકામું છે. અહીં આગળ મનુષ્યની સીમા પૂરી થાય છે. તું અહીંથી આગળ આવી શકીશ નહીં, માટે પાછી વળી જા. વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે શોક કરવો નકામો છે. જા, પાછી વળી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર. સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી, મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું. હું સાથે જ રહીશ. તમે કહો છો કે મનુષ્યોની સીમા અહીં પૂરી થાય છે, પણ મારા પતિવ્રત ધર્મના બળે, ગુરુ ભક્તિના બળે, મારા વ્રતના બળે અને તમારી કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી. વળી હે દેવ, 7 પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે. હું તમારી સાથે 7 પગલાં ચાલી છું, એટલે તમને મિત્ર ભાવે પૂછું છું કે જ્ઞાની પુરુષો મન, વચન અને કર્મથી ધર્મ પાળવાની શિખામણ આપે છે અને કહે છે કે જગતમાં
ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે. તો પછી આપ મને મારો પતિવ્રત ધર્મ પાળતા શા માટે અટકાવો છો? યમરાજ બોલ્યા, હે સાવિત્રી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે માંગી લે. સાવિત્રી કહે, મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવા પ્રતાપી નેત્રો મળે તેવું વરદાન આપો. યમરાજ કહે, સાવિત્રી, બહુ ચાલવાથી થાક લાગશે, તું પાછી વળી જા. તારા કહ્યા પ્રમાણે તેમને નેત્રો મળશે. સાવિત્રી કહે, પતિની સાથે સાથે ચાલવામાં થાક શાનો વળી? જ્યાં જ્યાં પોતાનો પતિ જાય ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે. હે યમરાજ, સંત પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી. તો શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજ કહે, સાવિત્રી, તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે. તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ થયો છું. તો તું તારા પતિના જીવન વિના જે માંગવું હોય તે ફરીથી માંગી લે. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. યમરાજ બોલ્યા, ધ્રુમસેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાનો ધર્મ પાળશે. હવે તું પાછી વળી જા. સાવિત્રી બોલી, હે યમરાજ, તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે. સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે. એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ આપના શરણે આવી છું. તમે મારી રક્ષા કરો. યમરાજ બોલ્યા, તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ छिपाતી નથી. ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરું. હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તારા પતિના જીવન વિના જે જોઈએ તે ત્રીજું વરદાન માંગી લે. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા માતા પિતાને પુત્ર નથી, તો તેમને 100 પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું મને વરદાન આપો. યમરાજ કહે, જા, તારા માતા પિતાને 100 પ્રતાપી પુત્ર થશે. હવે તું પાછી જા, કારણ કે તું ઘણે દૂર આવી ગઈ છે. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને જરાયે દૂર નથી લાગતું. સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ મનુષ્યો સંતોનો વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે જ અહીં ચાલી આવી છું. યમરાજ કહે, હે સતી, તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું. માટે તારા પતિના જીવન વિના જે જોઈએ તે વરદાન માગ. તું ઘણે દૂર આવી ગઈ છે. હવે પાછી ચાલી જા. સાવિત્રી બોલી, મને 100 બળવાન પુત્રો થાય એવું વરદાન આપો. યમરાજ બોલ્યા, જા, તને 100 બળવાન પુત્રો થશે. હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળી જા. સાવિત્રી બોલી, હે યમરાજ, સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે. તેવી જ રીતે સતી સ્ત્રીઓને પણ પતિ એક જ હોય છે. સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે. પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે. યમરાજ કહે, હવે તું પાછી વળી જા. તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી, પરંતુ તારે આવવાની સીમા ઘણી દૂર રહી ગઈ છે. માટે જે જોઈએ તે છેલ્લું અંતિમ ઉત્તમ વરદાન માગી ને તું પાછી જા. સાવિત્રી બોલી, તમારું વચન સત્ય થાય એ જ માંગુ છું. મને 100 બળવાન પુત્ર થાય એવું તમે વચન આપ્યું છે. પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે 100 પુત્ર ક્યાંથી થશે? માટે મારા સ્વામીને જીવનદાન આપો, નહીં તો તમારું વચન મિથ્યા જશે. યમરાજ બોલ્યા, હે ભદ્રે, હે સતી, હું તારા પતિને જીવનદાન આપું છું. જા, તારા સ્વામીને લઈ જા. તારા સ્વામીનું આયુષ્ય 400 વર્ષનું થશે. યમરાજના આશીર્વાદ લઈ ને સાવિત્રી પાછી વળી. જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં તે આવી સત્યવાનનું માથું તેણે પોતાના ખોળામાં લીધું. થોડીક વારમાં સત્યવાન જાગી ઉઠ્યો અને આળસ મરડીને પેઠો થયો. તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું. સત્યવાને કહ્યું, હે પ્રિય, આજ તો મને એક સરસ સ્વપ્ન આવ્યું. તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયો. સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું, સ્વામી, તમારું એ સ્વપ્ન સાચું હતું. અહીં સત્યવાનના પિતાએ દોડાદોડ કરી મૂકી. તેઓ વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી ઘરે કેમ ન આવ્યા. એમણે આશ્રમની ચારે દિશાઓ ખોળાખોળ કરી મૂકી. પણ આ શું? અચાનક તેમના અંધનેત્રો ઉઘડી ગયા અને તેઓ દેખતા થઈ ગયા. તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. આંખો મળ્યા પછી તો તેમણે પુત્ર અને પુત્રવધુની જોવાની આતુરતા વધી ગઈ. થોડી વારમાં સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યા અને માતા પિતાને પગે લાગ્યા. ધ્રુમસેનને હવે શાંતિ થઈ.
સત્યવાને બધી વાત કહી. પિતાની આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એમ તેમણે સમજાવ્યું. ધ્રુમસેન તો સાવિત્રીને માથે હાથ ફેરવવા લાગ્યા. એટલામાં એક દૂત આવ્યો. એણે સમાચાર આપ્યા, આપનું રાજ્ય દુષ્ટૃગ્મીએ પડાવી લીધું હતું. તેના પર બીજા રાજાએ ચડાઈ કરી અને તેને પાછું મેળવ્યું છે. તેઓ આપને આપનું રાજ્ય સંભાળી લેવા માટે બોલાવી રહ્યા છે. ધ્રુમસેન સત્યવાન અને સાવિત્રીને લઈને ત્યાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા. ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને 100 બળવાન પુત્રો થયા. સાવિત્રી પણ 100 પુત્રોની માતા થઈ. એવો વડસાવિત્રીના વ્રતનો પ્રભાવ છે. જેવું વડસાવિત્રીનું વ્રત સાવિત્રીને ફળ્યું તેવું સૌ કોઈને ફળજો. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય શ્રી કૃષ્ણ.